एमएस यूनिवर्सिटी के पॉलिटेक्निक फैकल्टी के एसवाई के हिमालय कोठिया नामक विद्यार्थी ने आज वीसी को आवेदन पत्र दिया है। महाराजा सयाजीराव यूनिवर्सिटी के पॉलिटेक्निक के द्वितीय वर्ष के विद्यार्थी हिमालय कोठिया ने तीसरे सेमेस्टर की एक्स स्टूडेंट के रूप में परीक्षा दी थी, जिसके रिजल्ट में लापरवाही करने पर रिजल्ट खराब हो जाने से विद्यार्थी ने वाइस चांसलर को फरियाद करते हुए आज आवेदन पत्र दिया है। અહીંયા અમે પોલિટેકનિકમાંથી આવીએ છીએ। અમે આવેદનપત્ર આપેલું વીસી સાહેબને, પણ એમને રજિસ્ટ્રારને મળવાનું કહેલું। આવેદનપત્ર એ રીતે હતું કે જે એક સ્ટુડન્ટ તરીકે થર્ડ સેમેસ્ટરમાં, મતલબ રેગ્યુલર સેમેસ્ટરની સિવાય થર્ડ સેમેસ્ટરમાં અમે એક સ્ટુડન્ટ તરીકે એક્ઝામ આપેલી। એમાંથી અમારે 80 માર્ક્સનું જે પેપર હતું ને, એમાંથી 80માંથી જેટલા માર્ક્સ આવે ને એ 100માંથી કન્વર્ટ થવા જોઈએ એવો રૂલ છે। તો જે પહેલાંના ઇન્ટરનલના માર્ક્સ છે ને એ એડ કરી અને એ કેરી ફોરવર્ડ કરે છે એ લોકો, એ માર્ક્સ કેરી ફોરવર્ડ ના થવા જાય એવો રૂલ છે। એ રૂલ પ્રમાણે માર્કશીટ નથી આપેલી ને ઘણા ખરા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થયેલો છે। ઘણા ખરા સ્ટુડન્ટને ફેલ બી કરેલા છે એ લીધે, અને એ લોકોનું એક વર્ષ બી બગડે છે। એ રીતે જે રૂલ છે એ પ્રમાણે નથી કરેલું ને અમારા જ ક્લાસમેટ છે, અમારા જ તે મતલબ જે ફ્રેન્ડ્સ છે એ લોકોને 100માંથી કન્વર્ટ કરીને આપેલા છે માર્ક્સ, અને અમે લોકોને માર્ક્સ કન્વર્ટ કરીને નથી આપેલા। રજિસ્ટર સાહેબે કીધું છે કે મારે પોલિટેકનિકનો રૂલ ચેક કરવો પડશે અને 2 દિવસનો ટાઈમ આપ્યો છે કે 2 દિવસ પછી તમે આવજો, તમે જવાબ મળી જશે।